નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચાર્લ્સના નિયમ વિશે આપણે સ્ટડી કરેલો. મિત્રો આજે આપણે ગેલ્યુસેક અને એવોગેડ્રોના નિયમોનો અભ્યાસ કરીશું. ચાર્લ્સના નિયમ આપણે જોયું હતું મિત્રો, કંઈક આ પ્રકારે આપણે આકૃતિ દોરી હતી, બરાબર છે. ચાર્લ્સના નિયમની અંદર આપણે કોઈ એક નળાકારની અંદર એવો પિસ્ટન રાખેલો છે જે સહેલાઈથી ઘર્ષણ રેટ સરકી શકે છે ઉપર નીચે, બરાબર છે. અને એ વખતે એમાં જે વાયુ ભરેલો છે, બરાબર છે, એનું કદ કેવું છે તો કે એનું ધારો કે શરૂઆતનું કદ કોઈ v છે, બરાબર છે. અહીંયા તમે જો આની ઉપરનું જે એક્સટર્નલ પ્રેશર છે કેવું છે, અત્યારે અચળ છે, p કોન્સ્ટન્ટ છે. હું વાત કરું છું અત્યારે ચાર્લ્સના નિયમની, બરાબર છે. આ સમયે જ્યારે બર્નર વડે જ્યારે હું આ નળાકારને ગરમ કરું છું તો ત્યારે તેમાં રહેલા જે વાયુના અણુઓ છે એ પણ ગરમ થાય છે, અને એ ગરમ થાય છે ત્યારે શું થાય છે તો કે એનું પિસ્ટન છે ઉપરની તરફ સરકે છે. આવું શા માટે થાય છે? કારણ કે અહીંયા જે વાયુના અણુઓ છે એનું તાપમાન વધવાથી એને ઉષ્મી ઉર્જા મળે છે. આ ઉષ્મી ઉર્જાને કારણે જે વાયુના અણુઓ છે એની ગતિ ઉર્જા વધે છે. ગતિ ઉર્જા વધે એટલે અથડામણ કેવી થાય? વધે. એટલે આ વાયુના અણુઓ છે એ બધી જ દિશામાં એક સરખા પ્રમાણમાં દબાણ ઉત્પન્ન કરશે. પરિણામે અહીંયા તો જે દિવાલ છે તો ફિક્સ છે, તો તે વખતે શું થશે, આ જે પિસ્ટન છે એ શું થશે તો કે ઉપરની તરફ ધક્કો લાગવાને કારણે તે ઉપરની તરફ સરકશે અને કદમાં વધારો થશે. આવો આપણે ચાર્લ્સના નિયમમાં જોયું. મિત્રો આપણે ગેલ્યુસેકના નિયમનો અભ્યાસ કરવાનો છે, બરાબર છે. અહીંયા તમે જો દબાણને અચળ રાખ્યું છે. હવે આપણે શું કરીશું તો કે આપણે દબાણમાં થતો ફેરફાર આપણે અનુભવવાનો છે અને કદને અચળ રાખવાનું છે. અહીંયા મિત્રો તો કદને અચળ રાખવા માટે શું કરવું પડે તો કે સૌ પહેલા તમારે આ પાત્રને બંધ કરી દેવું પડે, બરાબર છે. એટલે અહીંયા હું શું કરું છું તો કે હું કદ અચળ કરી દઉં છું, બરાબર છે. તો આપણે આને કાઢી નાખીએ ત્યારે જો અહીંયા જે દબાણ લાગે છે એ ઇન્ટરનલ પ્રેશર છે. ચાર્લ્સ અને ગેલ્યુસેકના તમે નિયમો જોશો તો એ બંને એક જ સિદ્ધાંત પર કાર્ય કરી રહ્યા છે, બરાબર છે. અહીંયા કદમાં વધારો કેમ શા માટે થાય છે તો કે દબાણમાં તો કે અહીંયા ઇન્ટરનલ પ્રેશર વધે છે અને એને કારણે કદમાં વધારો થાય છે. તો ગેલ્યુસેકના નિયમમાં આપણે ઇન્ટરનલ પ્રેશર, આંતરિક દબાણ, વાયુના દબાણની વાત કરવાની છે મિત્રો. બોયલના નિયમમાં આપણે જે વાત કરેલી એ એક્સટર્નલ પ્રેશરની વાત કરેલી કે હું જ્યારે ફુગ્ગાને દબાવું છું ત્યારે ફુગ્ગાનું કદ નાનું થાય. ધ્યાન આપજો મિત્રો, બરાબર છે. અથવા જ્યારે હું પ્રેશર આપું છું ત્યારે કદ ઘટે છે. બોયલના નિયમમાં એક્સટર્નલ પ્રેશર છે. ચાર્લ્સના નિયમમાં પણ આપણે વાત કરી તો ચાર્લ્સના નિયમમાં આપણે જે એક્સટર્નલ પ્રેશર છે એને કેવું રાખેલું? અચળ રાખેલું. એટલે કે બાહ્ય દબાણ નતું રાખ્યું અને એને કારણે પિસ્ટન ઉપર જતું હતું. પણ ગેલ્યુસેકના નિયમમાં આપણે ઇન્ટરનલ પ્રેશર, વાયુઓના તાપમાનમાં વધારો થવાથી થતા પ્રેશરની વાત કરવાની છે મિત્રો, બરાબર છે. એટલે અહીંયા આપણે શું કરીશું તો કે સિલિન્ડર આખો લઈએ આ રીતે. સપોઝ મારી પાસે આ સિલિન્ડર છે અને સિલિન્ડર ઉપરથી બંધ છે, સિલિન્ડર ઉપરથી આ રીતે બંધ છે. પરિણામે આ જે વાયુના અણુ છે, બરાબર છે, એ આખા સિલિન્ડરમાં દરેક જગ્યાએ પ્રસરેલા છે આ રીતે, બરાબર છે. તો હવે મારે દબાણ માપવું હોય તો શું કરવું પડે? બેરોમીટરે જોડવું પડે. તો જસ્ટ ઇમેજિન કરજો કે મારી પાસે આ રીતે અહીંયાથી સપોઝ આ રીતે બેરોમીટર ગોઠવેલું છે. આ પ્રકારે એક બેરોમીટર છે. આપણે જાણીએ છીએ કે બેરોમીટરમાં શું છે તો કે બેરોમીટર શું છે? પારો ભરેલો હોય, મર્ક્યુરી ભરેલી હોય. તો સપોઝ આ મર્ક્યુરી છે, અહીંયા સુધીનો મર્ક્યુરી છે સપોઝ. આપણે જાણીએ છીએ કે પારો, મર્ક્યુરી એ શું છે તો કે ધાતુ છે, પ્રવાહી ધાતુ છે, જે કેવી છે? ઉષ્મા પરત્વે સંવેદનશીલ છે, બરાબર છે. એવું ઉષ્મામાં સેટ પણ વધારો કરીએ તો મર્ક્યુરી છે, બરાબર છે, એ પ્રસરણ પામે છે, બરાબર છે. તો શરૂઆતની કોઈ કન્ડિશનમાં આ પ્રકારે બેરોમીટર છે, અહીંયા મર્ક્યુરી ભરેલી છે, બરાબર છે. હવે આપણે ટેમ્પરેચર ધારો કે રૂમ ટેમ્પરેચર 300 કેલ્વિન છે, એટલે કે લગભગ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે.
તો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કંઈક પારો આ રીતે દેખાય છે, બરાબર છે. અને સપોઝ માનો કે તે વખતે જે દબાણ છે એ 1 બાર દબાણ ધારો કે અથવા 1 વાતાવરણ દબાણ છે, બરાબર છે. તો હવે આપણે શું કરીશું, તાપમાનને વધારીશું. તાપમાન વધશે એટલે શું થશે, તો કે વાયુના અણુઓની ગતિ ઉર્જા વધશે. વાયુના અણુની ગતિ ઉર્જા વધશે એને કારણે શું થશે, દિવાલ પરની અથડામણ વધશે અને આથી દિવાલ પર દબાણ વધશે, બરાબર છે. એને કારણે આ જે પારો છે એ ધીમે ધીમે નીચે ઉતરશે. એટલે ધારો કે આ નીચે ઉતર્યો આટલો સપોઝ, બરાબર છે. તો તે વખતે અહીંયા શું થશે, તો કે અહીંયા આ જે પારો છે એ ઉપર ચડશે આ રીતે અને એને કારણે દબાણમાં વધારો થશે. ફરી તાપમાન આપો છો તો ફરીથી દબાણ વધશે, તો ફરીથી આ વધારે નીચે ઉતરશે અને એમ કરતા કરતા ઉપર જશે, બરાબર છે. અને એની પછી આપણે દબાણ નોંધી શકીએ. તો ગેલ્યુસે કે આ રીતે તો કે કદને અચળ રાખીને અહીંયા v કેવો થઈ ગયો, કોન્સ્ટન્ટ થઈ ગયો. v કેવો થઈ ગયો, કોન્સ્ટન્ટ, અચળ થઈ ગયો. અને એ વખતે તો કે અહીંયા તાપમાન અને તાપમાનને કારણે અહીંયા જે દબાણમાં ફેરફાર થયો, બરાબર છે, એના અવલોકનો નોંધ્યા. આપણે હાઇપોથેટિકલી આપણે દબાણ અને તાપમાનમાં ફેરફાર કરતા દબાણમાં જે ફેરફાર થાય છે એના મૂલ્યો આપણે હાઇપોથેટિકલી અત્યારે લખીશું. તો જસ્ટ ઇમેજિન કરો કે ધારો કે પહેલી કન્ડિશનમાં ટેમ્પરેચર 300 કેલ્વિન છે. એ સમયે અહીંયા જે પ્રેશર નોંધવામાં આવે છે, બરાબર છે, ધારો કે એ પ્રેશર છે 1 વાતાવરણ, બરાબર છે. હવે ધારો કે અહીંયાથી જે તમે તાપમાન વધારો છો, તાપમાન આપો છો, ઉષ્મા આપો છો, એને કારણે ધારો કે ટેમ્પરેચર થયું 600 કેલ્વિન અને આ સમયે જે દબાણ થયું એ થયું 2 વાતાવરણ. હવે ધારો કે તાપમાનમાં ફરી વધારો છો તો ફરીથી શું થયું, તો કે ફરીથી તો કે વાયુના અણુની ગતિ ઉર્જા વધવાને કારણે દબાણમાં ઓર વધારો થયો એટલે પારો ઓર ઉપર ચડ્યો અને તે વખતે ધારો કે મને વાતાવરણ દબાણ જે મળે છે 3 વાતાવરણ મળે છે. તો તમે મિત્રો અહીંયા સપોઝ P વર્સિસ T નો આલેખ ડ્રો કરો, બરાબર છે. તો શું થશે, 1/300 મૂલ્ય મળશે. અહીંયા તો જો 2/600, બરાબર છે, એટલે એ પણ કેટલું થઈ ગયું, 1/300 થઈ ગયું, અચળ થઈ ગયું. 2 ભાગ્યા 2 ને તો કે 6 ને ડિવાઈડ કરીએ તો શું થશે, અહીંયા 300 થઈ જશે એટલે 1/300 થઈ જશે. એ જ પ્રકારે અહીંયા તમે 3 ભાગ્યા 900 કરશો તો 3 તારી 9 એટલે અહીંયા પણ તમને મૂલ્ય કેટલું મળશે, 1/300. તો તમે અહીંયા જો કોઈ પણ વાયુ લઈને જ્યારે આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવે ત્યારે P અને T નો ગુણોત્તર કેવો મળ્યો, અચળ મળ્યો. તો જે અચળ મળ્યો, બરાબર છે, એને આપણે આ રીતે કોન્સ્ટન્ટ લખી દઈએ. કોન્સ્ટન્ટ જગ્યાએ આપણે K લખી દઈએ તો P બરાબર શું થઈ જશે, KT થઈ જશે. તેથી P ચલે છે, શું થશે, T થશે. તો આ રીતે પ્રયોગો દ્વારા ગેલ્યુસેકે જે નિયમ આપ્યો, બરાબર છે, એને આપણે શું કહીશું, ગેલ્યુસેકના નિયમ તરીકે ઓળખીશું. ગેલ્યુસેકનો નિયમ કોની વચ્ચે છે, પ્રેશર અને ટેમ્પરેચર વચ્ચે છે. તો હવે આપણે નિયમ લખીએ. અહીંયા અચળ શું છે, કદ અચળ છે. તો લખીશું કે અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એ તેના નિરપેક્ષ તાપમાન, અહીંયા આપણે તાપમાન નિરપેક્ષ કહેવાનું છે, 273 કેલ્વિન, બરાબર છે, સેલ્સિયસમાં એડ કરવું પડે. તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા ધારો કે આપણે દબાણને P વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ અને કદને આપણે તાપમાનને આપણે T વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ. તો લખાય છે પ્રેશર ઇઝ પ્રોપોર્શનલ ટુ T. દબાણ એ તાપમાનના સમપ્રમાણમાં છે. તો અહીંયા અચળ શું છે, તો કે વાયુનો જથ્થો અચળ છે, બરાબર છે, અને બીજું શું અચળ છે, તો કે કદ. બંને કેવા છે, કોન્સ્ટન્ટ છે, અચળ છે. હવે જે ચાલે છે કાઢી નાખીએ તો સૂત્ર શું આવશે, P બરાબર KT, જ્યાં T શું છે, K શું છે, સપ્રમાણતા અચળાંક છે. K શું છે, સપ્રમાણતા અચળાંક છે. સપ્રમાણતા અચળાંક છે. હવે બે જુદી જુદી પરિસ્થિતિ આપણે લઈએ. શરૂઆતની પરિસ્થિતિ ધારો કે આ છે, તો ટેમ્પરેચર T1 છે, પ્રેશર P1 છે, અને બીજી પરિસ્થિતિમાં અંતિમ પરિસ્થિતિમાં T2 અને P2 છે. તો આપણે આ રીતે લખી શકીએ અહીંયા મિત્રો કે જો પ્રારંભિક પરિસ્થિતિમાં કોઈ તમે પ્રયોગ કરી રહ્યા છો તે દરમિયાન પ્રારંભિક પરિસ્થિતિમાં દબાણ P1 છે અને નિરપેક્ષ તાપમાન
ખાલી તાપમાન લખશું ચાલશે, પણ તમને યાદ રહી એટલા માટે લખ્યું છે નિરપેક્ષ તાપમાન ધારો કે T1 છે, બરાબર છે. અને અંતિમ સ્થિતિમાં પ્રયોગ પૂરો થઈ ગયો દાખલા તરીકે, તો અંતિમ પરિસ્થિતિમાં ધારો કે દબાણ P2 છે અને તાપમાન T2 છે, બરાબર છે. તો શું લખાશે અહીં ગાડી? તો P1 upon T1 એના બરાબર P2 upon T2, બરાબર છે. આપણે એક્ઝામ્પલ આ સૂત્ર પરથી આપણે કરીશું. P1 upon T1 બરાબર P2 upon T2. તો બીજું એક ગુણોત્તર કેવો મળે છે? અચળ મળે છે. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ એક જ અચળ કદે જ્યારે પ્રયોગ કરવામાં આવે ત્યારે હંમેશા ગુણોત્તર અચળ મળશે, પણ તમે જ્યારે કદ બદલશો તો તે વખતે ગુણોત્તર અલગ મળશે, અચળ મળશે, પણ કેવું હશે? એનું મૂલ્ય અલગ હશે. સારું, તો હવે અહીંયા આપણે જોઈએ આલેખીય રજૂઆત. આલેખ દ્વારા રજૂઆત. મિત્રો યાદ રાખો કે કોઈ પણ ગ્રાફની અંદર, કોઈ પણ આલેખની અંદર જ્યારે કદ અચળ રાખવામાં આવતું હોય તો તે વખતે જે ગ્રાફ બને ને આઇસોકોરિક ગ્રાફ કહેવાય. એટલે કે આઇસોકોર અથવા સમકદ પ્રકારનો આલેખ છે તેમ કહેવાય. તો અહીંયા આપણો જે આલેખ હશે કેવો હશે? અહીંયા આપણે જે લખીશું એક્સ્ટ્રા સ્ટેટમેન્ટ છે, કોઈ પણ આલેખ અચળ કદે બરાબર છે મેળવવામાં આવે તો તે આઇસોકોર અથવા શું કહેવાય? સમકદ આલેખ છે તેમ કહેવાય. સમકદી આલેખ છે તેમ કહેવાય. આઇસોકોરિક બોલાય અથવા સમકદી બોલાય, આલેખ છે તેમ કહેવાય, બરાબર છે. જ્યારે નિશ્ચિત કદે, અચળ કદે, નિયત કદે નિશ્ચિત જથ્થાના વાયુ માટે દબાણ વર્સિસ તાપમાન, નિરપેક્ષ તાપમાનનો આલેખ દોરવામાં આવે છે. આલેખ દોરવામાં આવે છે, બરાબર છે. ત્યારે તે કેવું હોય છે? ત્યારે તે સીધી રેખા સ્વરૂપે મળે છે. ધારો કે આ સિલિન્ડર છે એ 5 લિટર કદ ધરાવે છે, તો 5 લિટર કદે જ્યારે તમને આલેખ મળશે તો એ આલેખ ધારો કે આ રીતનો મળ્યો, બરાબર છે. તો આ દબાણ વર્સિસ ટેમ્પરેચરનો આલેખ થઈ ગયો. મિત્રો તમને એક્ઝામમાં આ રીતે 2-3 ગ્રાફ આપેલા છે. ચલો તમે દર એક ગ્રાફ આપેલો છે અહીંયા આ રીતે ગ્રાફ આપેલા છે. તમને અહીંયા લખેલું છે અહીંયા આ V1 છે, આ V2 છે અને આ V3 છે. તો તમારે V1, V2 અને V3 વચ્ચેનો રિલેશન લખવાનો છે કે કોનું કદ, કયા આલેખની અંદર કદ ઓછું હશે અને કયા આલેખની અંદર કદ વધારે હશે. મિત્રો તો તમે અહીંયા જુઓ, આપણે કોઈ ધારો કે આપણે શું કરીએ? દબાણને અચળ લઈ લઈએ. આપણે ધારો કે દબાણને અચળ લઈ લઈએ. આ સમજવા મળે, તમારે આકૃતિમાં આટલું દોરવાનું છે, પણ એક્ઝામમાં પૂછાય તો કઈ રીતે કરવાનું છે એના માટે સમજાવું. તો મેં કદ દબાણને અચળ લઈ લીધું, દબાણને મેં શું કર્યું? અચળ લઈ લીધું આ રીતે. તો તમે જુઓ, પહેલું જે V1 વાળો આલેખ છે એ વખતે ટેમ્પરેચર કેવું મળ્યું? ઓછું મળ્યું. V2 ના આલેખમાં મને ટેમ્પરેચર કેવું મળ્યું? એના કરતા થોડું વધારે મળ્યું. અને V3 માં તો કે ટેમ્પરેચર કેવું મળ્યું? સૌથી વધારે મળ્યું. ધ્યાન આપજો, આ તાપમાન દર્શાવે છે. આ મૂલ્ય T1, T2 અને T3 ના થાય. તો હવે તમે મને કહો કે આ કયું કદ વધારે હશે? તો તમે અહીંયા જુઓ કે તમે દબાણ નચળ રાખ્યું છે અને કદ અને તાપમાન વચ્ચેનો તમે ફેરફારનો અભ્યાસ કર્યો છે. તો એ ચાર્સનો નિયમ કહેવાય. ચાર્સનો નિયમ શું કહે છે? V ચલે છે T, બરાબર છે. તો જેનું તાપમાન વધારે છે એનું કદ કેવું હશે? વધારે હશે. જેનું તાપમાન ઓછું છે એનું કદ કેવું હશે? ઓછું હશે. તો અહીંયા લખી શકાય કે V1 is less than, V2 is less than V3, બરાબર છે. તમને જો આ રીતે ના ખબર પડતી હોય તો તમે એવું પણ કરી શકો કે PV બરાબર NRT, જે સૂત્ર આપણે હવે ભણવાના છે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં, બરાબર છે. અહીંયા સૂત્ર શું છે?
તો કે P બરાબર KT. તો અહીંયા V કામનું નથી તો V ને આપણે શું કરીએ નીચે લખી દઈએ તો nr upon V into T. તો અહીંયા તમે જો K અને nr upon V ની કિંમત કેવી અચળ આવે તો અહીંયા n અચળ છે r અચળ છે બરાબર છે. K ચલે છે 1 upon V. K એટલે શું થયો ઢાળ થયો બરાબર છે. ઢાળ એ કદના વ્યસ્ત પ્રમાણમાં છે. એનો અર્થ એવો થયો કે જેનો ઢાળ વધારે એનું કદ ઓછું. તો સૌથી વધારે ઢાળ V1 નો છે તેનું કદ સૌથી ઓછું. જેનો ઢાળ ઓછો છે એનું કદ કેવું તો કે સૌથી વધારે. તો V1 V2 V3 ને આપણે આ રીતે દર્શાવી શકીએ. મિત્રો હવે આપણે કેટલાક ક્વેશ્ચન જોઈએ. પહેલો ક્વેશ્ચન છે 2 લીટર કદના એક પાત્રમાં બંધ પાત્ર એટલે કદ અચળ થઈ ગયું ભરેલા N2 વાયુનું 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દબાણ. તમને ટેમ્પરેચર આપેલું છે, પ્રેશર આપેલું છે. અહીંયા બંધ પાત્ર છે એટલે કદ અચળ થઈ ગયું. સારું. જો તાપમાન 77 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે તો દબાણ કેટલું થશે? તો કદ અચળ છે. અહીંયા થોડી દબાણ અને તાપમાન વિશે વાત કરી છે એટલે કે ગેલ્યુસેકનો નિયમ આવશે. મિત્રો તો ગેલ્યુસેકનો નિયમ કહે છે કે તાપમાન અને દબાણ સમપ્રમાણમાં હોય છે. તો તાપમાનમાં વધારો થશે તો દબાણ વધવું જ જોઈએ. તો જોઈએ આપણે પહેલા તો કન્ડિશન્સ લખીએ. અહીંયા પ્રારંભિક પરિસ્થિતિની અંદર તાપમાન કેટલું છે એનું 27 ડિગ્રી સેલ્સિયસ છે. 27 ડિગ્રી સેલ્સિયસ છે તો આપણે શું કરીએ 273 ઉમેરીને એને કેલ્વિનમાં કન્વર્ટ કરીએ તો અહીંયા શું થશે 300 કેલ્વિન થશે. સારું. દબાણ કેટલું છે શરૂઆતનું 2 બાર છે. બીજી કન્ડિશનમાં આ કન્ડિશન નંબર 1 છે. કન્ડિશન નંબર 2 જોઈએ તો એની અંદર ટેમ્પરેચર કેટલું કર્યું છે T2 77 ડિગ્રી સેલ્સિયસ કર્યું. તો 77 વત્તા 273 એના બરાબર 350 કેલ્વિન થાય બરાબર છે. તો P2 કેટલા બાર થશે એ આપણે શોધવાનું છે. બરાબર. અહીંયા લખીશું કે ગેલ્યુસેકના નિયમ અનુસાર ગેલ્યુસેકના નિયમ મુજબ શું લખાય P1 upon T1 એના બરાબર P2 upon T2. મારે P2 ને સૂત્ર કરતા કરવાનું છે P2 ને બરાબર છે. તો P2 is equal to T2 બરાબરની બીજી તરફ જાય તો ગુણાકાર છે તો એમાંથી એ ભાગાકારમાંથી ગુણાકારમાં જાય બરાબર છે. P2 T1 છે એ તો ત્યાંનો ત્યાં જ છે. બસ કિંમતો મૂકી અંદર. P1 કેટલું છે 2 બાર. તાપમાન T2 કેટલું છે 350 કેલ્વિન અને T1 છે 300 કેલ્વિન. તો 0 0 કેન્સલ. 5 6 30 5 સીતા 35 2 તારી 6 7 ભાગ્યા 3 એટલે 3 દુ 6 3 તારી 9 3 તારી 9 એટલે 2.333 બરાબર છે 12 જવાબ આવે બરાબર છે. તો આપણે આન્સરમાં શું લખીશું તો N2 વાયુનું દબાણ 2.33 બાર થશે બરાબર છે. હવે શું કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. અહીંયા તમે કીધું છે 400 કેલ્વિન તાપમાને 5 લીટર કદના બંધ પાત્રમાં છે. ચલો કદ અચળ થઈ ગયું. 400 કેલ્વિન તાપમાને Cl2 વાયુનું દબાણ 4 બાર છે. જો 5 બાર દબાણ કરવું હોય બરાબર છે તો મારે એની અંદર વાયુ નથી ઉમેરવાનો પણ એ જ સિલિન્ડરની અંદર મારે દબાણ 5 બાર કરવું છે બરાબર છે. તો તાપમાન કેટલું કરું તો ઓટોમેટિકલી એનું પ્રેશર 5 બાર થઈ જાય. તો અહીંયા પણ આપણે બે કન્ડિશન આપી છે બરાબર છે. પહેલી કન્ડિશનની અંદર તમને પ્રેશર આપેલું છે 4 બાર અને ટેમ્પરેચર આપેલું છે T1 400 કેલ્વિન આપી દીધેલું છે કેલ્વિનમાં. સારું. હવે અહીંયા શું કહે છે મારે દબાણ કેટલું કરવું છે એનું 5 બાર કરવું છે. તો મારે T2 શોધવાનું છે શેમાં ડિગ્રી સેલ્સિયસમાં શોધવાનું છે બરાબર છે. એટલે પહેલા મને શેમાંથી મળશે કેલ્વિનમાં મળશે અને મારે કેલ્વિનમાંથી શું કરવું પડશે ડિગ્રી સેલ્સિયસમાં એને ફેરવવું પડશે. તો લખીએ આપણે ગેલ્યુસેકના નિયમ મુજબ ગેલ્યુસેકના
નિયમ મુજબ P1/T1 એના બરાબર P2/T2. T2 ને આપણે સૂત્ર કરતા કરવાનું છે, તો T1 અને P1 બરાબરની બીજી તરફ જશે, તો P2 સાથે કોણ આવશે? T1, અને P1 છે એ ગુણાકાર એ ભાગાકારમાં જશે નીચે. P2 કેટલું છે? 5 બાર. T1 400 અને P1 4. તો અહીંયા ટેમ્પરેચર કેટલું થશે? 500 કેલ્વિન થશે. મારે શોધવાનું છે સેલ્સિયસમાં, એટલે અહીંયા હું શું કરીશ, તો કે હવે હું 273 વડે ભાગી નાખીશ ને, -273 બરાબર છે, એટલે મને સેલ્સિયસમાં મળી જશે. તો આ 27 અને 4 માંથી 2 જાય તો 200, તો 227 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર રાખવું પડે, તાપમાન. બરાબર છે. તેથી લખવાનું આન્સરમાં, તેથી Cl2 વાયુનું તાપમાન કેટલું લેવું પડશે? 227 ડિગ્રી સેલ્સિયસ રાખવું પડશે. મિત્રો હવે વાયુના નિયમોનો નંબર 4 છેલ્લો નિયમ, એવોગેડ્રોનો નિયમ. મિત્રો 1811 ની અંદર તો કે ઇટાલિયન વૈજ્ઞાનિક એમિડો એવોગેડ્રોએ તો કે આપણે જે ચેપ્ટર નંબર 1 માં ભણી કે ડાલ્ટનની જે પરમાણુની જે અભિધારણા હતી, પરમાણુવાદ, બરાબર છે, તથા તેની અંદર જ આપણે સંયોગીકરણના નિયમમાં ગેલ્યુસેકના સંયોજકતા, બરાબર છે, કદના નિયમનો આપણે અભ્યાસ કરેલો. આ બંનેની મદદથી એવોગેડ્રોએ તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિની અંદર તો કે વાયુના કદ અને અણુની સંખ્યા વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો. મિત્રો, બરાબર છે, જે એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખાય છે. તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, મારી પાસે 3 સિલિન્ડર છે, એની ઉપર પિસ્ટન સરળતાથી ઉપર નીચે જઈ શકે, સરકી શકે તે રીતે ગોઠવાય છે, ઘર્ષણ રહિત સરકી શકે તે પ્રકારે પિસ્ટનની ગોઠવણ કરેલી છે. હવે અહીંયા શું કર્યું, તો કે અહીંયા હિલિયમના અણુભાર જેટલો, હિલિયમના પરમાણુ સ્વરૂપે હોય, હિલિયમના પરમાણુ ભાર જેટલો, એટલે કે 4 ગ્રામ, બરાબર, 4 ગ્રામમાં 1 મોલ જોવા મળે મિત્રો, તો હિલિયમનો 4 ગ્રામ લીધો, બરાબર છે, અને એની ઉપર પિસ્ટન જ્યાં જે કન્ડિશનમાં એ કન્ડિશનમાં રાખ્યું. ક્લોરીનના 71 ગ્રામ, બરાબર છે, એના 71 ગ્રામ ક્લોરીનને લીધો, ત્યારે પણ પિસ્ટન છે એ જ્યારે ક્લોરીન પસાર કર્યો ત્યારે પિસ્ટનની જગ્યાએ ઉપર જવા મળ્યો. એ જ પ્રકારે ઓક્સિજનના 32 ગ્રામ, ઓક્સિજનનો પરમાણુ ભાર 16, અણુભાર કેટલો થાય એનો 32, તો 32 ગ્રામ જ્યારે ઓક્સિજન લીધો ત્યારે પિસ્ટન પણ જતે સરકીને ઉપર ગયો. અહીંયા આપણે એક્સટર્નલ ટેમ્પરેચર અને પ્રેશરની વાત કરીએ તો ધારો કે રૂમ ટેમ્પરેચર 30 ડિગ્રી સેલ્સિયસ છે, બરાબર છે, અથવા 27 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે, તો 300 કેલ્વિન તાપમાન થઈ ગયું અચળ, બરાબર છે, અને એની ઉપરનું જે પ્રેશર છે એક સરખું છે. આપણે ઉપરથી કોઈ એક્સટર્નલ પ્રેશર આપતા નથી, રૂમની અંદર જે વાતાવરણનું પ્રેશર છે એ જ છે, એટલે તાપમાન અને દબાણ કેવા છે, તો કે અચળ છે, કોન્સ્ટન્ટ છે. તો તે વખતે એને જોયું કે હિલિયમ માટે, ક્લોરીન માટે, ઓક્સિજન માટે કેવા કોઈ પણ વાયુ લેવામાં આવે, પણ એનો જ્યારે અણુભાર છે એટલો જ્યારે વાયુનો જથ્થો જ્યારે પાત્રની અંદર ઉમેરવામાં આવે છે ત્યારે એનું જે કદ જોવા મળ્યું, એ કદ કેવું મળ્યું, તો કે આ જે કદ જોવા મળ્યું એ અચળ જોવા મળ્યું. હવે શું કર્યું, હવે તાપમાનમાં ઘટાડો કર્યો. ધારો કે આ 300 કેલ્વિન તાપમાને છે, હવે તાપમાન ઘટાડીને 250 કેલ્વિન માઇનસમાં લઈ ગયા, તો અહીંયા જે પિસ્ટન છે એ આપમેળે નીચે સરક્યો, અને એ વખતે એનું કદ પણ બધાનું એક સરખું થઈ ગયું. તાપમાન 400 કેલ્વિન કર્યું ત્યારે પિસ્ટન ઉપરની તરફ ખસે, અને ત્યારે પણ કદ કેવું થઈ ગયું, એક સરખું થઈ ગયું. મિત્રો, જો સમજવા પ્રયત્ન કરો, આપણે ઓક્સિજનના સંદર્ભમાં સમજીએ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 16 યુનિફાઈડ માસ છે, AMU કહીએ આપણે એને, બરાબર છે. ઓક્સિજનનો અણુભાર કેટલો થાય, તો કે 32 યુનિફાઈડ માસ થાય. પણ આપણે ચેપ્ટર નંબર 1 માં જોયું કે જ્યારે 32 ગ્રામ આપણે જ્યારે ઓક્સિજન લઈએ છીએ ત્યારે તેની અંદર અણુની સંખ્યા કેટલી જોવા મળે છે, તો કે 6.022 × 10⁻23 જોવા મળે છે મિત્રો, બરાબર છે. 32 ગ્રામ પ્રતિ મોલ લખીશ આપણે આ રીતે, ખરેખર તો અહીંયા એમ પણ ના લખાય, ગ્રામ પ્રતિ મોલ, પણ અહીંયા 9 જેવું વંચાય એટલા માટે આપણે એમ લખતા હોઈએ છીએ નોર્મલી મિત્રો. તો અહીંયા શું કર્યું, તો કે દરેકના અણુભાર કે પરમાણુભાર, હિલિયમ પરમાણુ છે પરમાણુભાર, ક્લોરીન માટે અણુભાર અને ઓક્સિજન ડાયોક્સાઇડ માટે અણુભાર જેટલો વજનનો જથ્થો જ્યારે આ સિલિન્ડ્રિકલની અંદર જ્યારે સિલિન્ડરમાં ઉમેરવામાં આવ્યો ત્યારે દબાણે, ત્યારે અચળ દબાણે અને તાપમાને તો કે એમના કદ એક સરખા જોવા મળ્યા. ત્યાર પછીથી દબાણમાં એક સરખો વધારો કરવામાં આવ્યો,
કે તાપમાનમાં એક સરખો વધારો કે ઘટાડો કરવામાં આવ્યો, તે વખતે પણ તેમના કદ એક સરખા રહેતા હતા। એની પરથી એવોગાડ્રોએ જણાવ્યું કે અચળ દબાણ અને અચળ તાપમાને સમાન કદના વાયુઓમાં રહેલા અણુઓની સંખ્યા કેવી જોવા મળે છે? એક સમાન જોવા મળે છે। તેથી આપણે વાયુના કદને આપણે v વડે દર્શાવીએ અને અણુઓની સંખ્યાને n વડે દર્શાવીએ તો v is proportional to n થાય। તેથી અહીંયા અચળ શું છે તો કે ટેમ્પરેચર અને પ્રેશર બંને કેવા છે? કોન્સ્ટન્ટ છે, અચળ છે। તો v બરાબર શું લખાય? v બરાબર k into n થાય મિત્રો, બરાબર છે। હવે એવોગાડ્રો એટલું જ જોઈ લીધું કે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં કોઈ પણ વાયુ હોય તેમાં રહેલા અણુઓની સંખ્યા એક સરખી જોવા મળે। તો હવે તાપમાન અને દબાણ જુદા જુદા દેશમાં તાપમાન એક જ સમયે જુદા જુદા દેશના તાપમાન અને એની ઊંચાઈ સમુદ્ર તલથી એની ઊંચાઈ જુદી જુદી હોય, એટલે દબાણ પણ જુદા જુદા હોય, બરાબર છે। તો તાપમાન અને દબાણ કેવા હોય? જુદા જુદા હોય। તો સમગ્ર વિશ્વની અંદર એક સરખી પરિસ્થિતિ રાખવા માટે વૈજ્ઞાનિકોએ એક યુનિવર્સલ કન્ડિશનનું વિચાર્યું અને એના માટે બે પ્રકારની કન્ડિશન્સ લીધી। એકને ઓળખવામાં આવે છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર અને બીજાને ઓળખવામાં આવે છે સ્ટાન્ડર્ડ એમ્બિયન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર। તમે જુઓ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, જેને આપણે શોર્ટમાં એસટીપી તરીકે ઓળખીએ છીએ, ગુજરાતીમાં આપણે એને લખી શકીએ પ્રમાણિત અથવા પ્રમાણભૂત। પ્રમાણિત લખો અથવા પ્રમાણભૂત લખો, બંને ચાલે। તો પ્રમાણભૂત તાપમાન અને દબાણ જે એસટીપી તરીકે ઓળખાય છે। મિત્રો જ્યારે ફોર્સ એટલે કે બળ, બરાબર, જ્યારે બળનો એસઆઈ એકમ નક્કી ના થયો, બરાબર છે, ત્યાં સુધીમાં આપણે દબાણ તરીકે વાતાવરણનો ઉપયોગ કરતા હતા, બરાબર છે। અને ત્યાર પછીથી બળ અને બળ પરથી દબાણ માટે એસઆઈ એકમ નક્કી કરવામાં પાસ્કલ, બરાબર છે। તો એને કારણે જે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર છે એની કન્ડિશન્સમાં થોડો ઘણો ફેરફાર કરવામાં આવ્યો। જૂના સમયમાં પ્રેશર તરીકે આપણે પ્રેશરને પ્રેશર બરાબર છે ફોર્સ અપોન એરિયા થાય, પણ આપણે તે વખતે ફોર્સ અને એરિયા પરથી આપણે સૂત્રનો ઉપયોગ એકમનો ઉપયોગ કરતા ન હતા। તો તે સમયે આપણે વાતાવરણના સંદર્ભમાં આપણે દબાણને માપતા હતા। સામાન્ય રીતે સમુદ્રની સપાટી ઉપર તો કે જે દબાણ જોવા મળે એને આપણે એક વાતાવરણ તરીકે સ્વીકારેલું છે। જે પેલી બેરોમીટરની અંદર જે પારો છે એ પારાની ઊંચાઈ પરથી આપણે નક્કી કરવામાં આવતા હતા, મિલીમીટર માં એની ઊંચાઈઓના ડિફરન્સ પરથી આપણે નક્કી કરતા હતા। તો પહેલાના સમયની અંદર પ્રેશર તરીકે એક વાતાવરણ રાખવામાં આવતું હતું। ટેમ્પરેચર તો અહીંયા જો જુઓ જૂના સંદર્ભમાં અને નવા સંદર્ભમાં જ્યારે પ્રેશરના એકમ તરીકે જ્યારે બારનો ઉપયોગ કર્યો એ પણ વ્યાખ્યા પરથી, બરાબર છે। તો તે વખતે નવો પ્રેશરનો એકમ આવ્યો 12, બરાબર છે। તો તમે જુઓ અહીંયા બંનેમાં ટેમ્પરેચર સરખું છે। સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશરની અંદર ટેમ્પરેચર તો 0 ડિગ્રી સેલ્સિયસ જ છે, એટલે કે 273 કેલ્વિન રાખવામાં આવે છે, પણ પ્રેશર તરીકે પહેલા વાતાવરણ શબ્દનો પ્રયોગ થતો હતો, હવે 12 નો પ્રયોગ થાય છે। બંનેમાં થોડો ઘણો ડિફરન્સ છે મિત્રો। 1 bar એટલે શું થાય? આપણે આગળ ભણી ગયા છે આ ચેપ્ટરની અંદર આગળના વિડિયોમાં કે 1 bar નો અર્થ થાય 10⁵ પાસ્કલ, 5 પાસ્કલ। અને એક વાતાવરણનો અર્થ શું થાય તો કે એક વાતાવરણ બરાબર 1.0325 into 10⁵ પાસ્કલ થાય। તો તમે જોઈ શકો છો કે પાસ્કલ એટલે કે 12 કરતા વાતાવરણ થોડો ઘણો સેજ થોડાક પ્રમાણમાં તો કે મોટો એકમ છે એમ કહી શકાય। હાલમાં આપણે 12 નો ઉપયોગ કરીએ છીએ, પણ પહેલા વાતાવરણનો ઉપયોગ કરતા હતા, અત્યારે પણ આપણે વાતાવરણનો ઉપયોગ ઘણી બધી વખત કરીએ છીએ। તો એવોગાડ્રોએ શું કર્યું? જુદા જુદા વાયુ લીધા, દાખલા કે આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, હાઇડ્રોજન વાયુ લીધા અને એના એક મોલ માટે એસટીપી, આ એસટીપી કયું છે? 1 બાર દબાણ, 1 બાર દબાણ અને 273 કેલ્વિન તાપમાને જ્યારે એને અવલોકન નોંધ્યા ત્યારે એના કદમાં લગભગ તમે જુઓ 22.3, 22.5, 22.6 એટલે એપ્રોક્સિમેટલી 22.7, એટલે લગભગ કદ કેવા જુદા જુદા વાયુ માટે અચળ જોવા મળ્યા। એટલે એના પરથી એને કીધું કે આદર્શ વાયુ માટે એસટીપી, મિત્રો આ ખાસ યાદ રાખજો, એસટીપી પણ ક્યારે? 12 ના સંદર્ભમાં લીધું હોય ત્યારે, 12 ના સંદર્ભમાં લીધું હોય પ્રેશર ત્યારે આદર્શ વાયુનું કદ
22.7 લીટર એવરેજ લઈ લીધું કે 22.7 લીટર જોવા મળે. હવે આદર્શ વાયુ શું છે? બરાબર, આદર્શ વાયુ આદર્શ છે જે ક્યારેય શક્ય બનતો નથી, જેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. બરાબર છે. પણ જ્યારે આદર્શ વાયુ જ્યારે એસટીપી તરીકે વાતાવરણ લેવામાં આવે, એસટીપી એક વાતાવરણના સંદર્ભમાં જ્યારે લેવામાં આવે, બરાબર છે, તો એસટીપી એ આદર્શ વાયુનું કદ 22.4 લીટર લેવામાં આવે છે. એટલે બંનેનો ડિફરન્સ સમજો. બરાબર છે. આદર્શ વાયુનું કદ એસટીપી જ્યારે 1 બાર હોય ત્યારે કેટલું થાય? 22.7 લીટર. પણ વાતાવરણના સંદર્ભમાં હોય તો કેટલું થાય? 22.4 લીટર. અને મિત્રો એસટીપી જે બીજી કન્ડિશન છે જેને કહેવાય સ્ટાન્ડર્ડ એમ્બિયન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, જેને શોર્ટમાં SATP તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં એને પ્રમાણિત પરિવેશી તાપમાન અને દબાણ તરીકે ઓળખવામાં આવે છે. પરિવેશીનો અર્થ રોજિંદા જીવનમાં તો સામાન્ય રીતે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, જેને પ્રમાણિત કન્ડિશનમાં લીધી છે આપણે, બરાબર છે, તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અથવા 225 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અથવા 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે આદર્શ વાયુનું કદ તો કે 24.7 લીટર લેવામાં આવે છે. મિત્રો તમે સમજી શકો છો કે તાપમાન છે 0 થી આપણે 25 ડિગ્રી વધાર્યું, તાપમાન વધે તો કદ વધે, તેથી 22.7 લીટર જગ્યાએ કેટલું થયું? 24.7 લીટર જોવા મળ્યું. મિત્રો આ સાથે વાયુના બધા નિયમ પૂરા થાય છે. એક્ઝામમાં આ નિયમ ક્યારેય પૂછાય નહીં, પરંતુ સમજવો અગત્યનો છે.